નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે લાવ્યો છું એવી સેન્ડવિચ રેસીપી કે જેમાં નહીં થાય બ્રેડનો ઉપયોગ, છતાં પણ મળશે 30 ગ્રામ શાકાહારી પ્રોટીન. આ રેસીપી એટલી ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો ને ફરીને વારંવાર બનાવીને ખાશો. સૌથી ખાસ વાત તો એ છે કે આ બનશે ખૂબ સરળ રીતે અને સાદી સામગ્રીથી. તો ચાલો હવે જોઈએ આ હેલ્ધી સેન્ડવિચ બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે. એક નાના કદની ડુંગળી, 2 ચમચી મકાઈ, એક નાના કદનું શિમલા મિર્ચ, 50 ગ્રામ કોથમરી, 100 ગ્રામ પનીર, 50 ગ્રામ દહીં, 30 ગ્રામ બેસન અને થોડા મસાલા જેમ કે લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મીઠું સ્વાદ અનુસાર, પાણી અને શેકવા માટે ઓઇલ. તો ચાલો પહેલા એ જાણીએ કે આ સેન્ડવિચના કેટલા આરોગ્ય ફાયદા છે. પનીરમાંથી મળશે પ્રોટીન, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ. દહીં તમારા પાચન માટે ઉત્તમ છે અને પ્રોબાયોટિક આપે છે. શિમલા મિર્ચ, મકાઈ અને ડુંગળીથી મળશે ફાઇબર અને વિટામિન્સ. કોથમીર આપે છે આયરન અને એન્ટીઓક્સિડન્ટ. બેસન શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન છે. આ બધું મળીને એક સંપૂર્ણ બેલેન્સ ભોજન છે જે વેટ લોસ માટે સુપર છે. તો ચાલો હવે જાણીએ આ રેસીપી બનાવવાની સરળ રીત. સૌથી પહેલા ડુંગળી, શિમલા મિર્ચ અને ગાજરને કાપી લઈએ અને પનીરને થોડો મસળી લઈએ. એક વાસણમાં બધા કાપેલા શાકભાજી ભેગા કરો. તમે બાફેલી મકાઈ પણ લઈ શકો છો. હવે તેમાં પનીર, દહીં અને બેસન ઉમેરી લો. આ બધું મિક્સ થાય પછી ઉપરથી મસાલા નાખો. લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. હવે જરૂર મુજબ પાણી નાખીને બધું મિક્સ કરો. આને વધારે પતલું નહીં કરતા. હવે સેન્ડવિચ મશીન ઉપર થોડું તેલ લગાવો. આમાં નોનસ્ટિક તવો પણ ચાલી શકે છે. હવે આ મિશ્રણ એમાં સારી રીતે ફેલાવો. હવે આને બંને બાજુથી 5-6 મિનિટ તવા ઉપર શેકો, જ્યાં સુધી આ કડક કે બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી. લો, બની ગઈ તમારી ટેસ્ટી, હેલ્ધી અને બ્રેડ વગરની પ્રોટીન સેન્ડવિચ. હવે તમે આને ચટણી સાથે મસ્તીથી ખાઈ શકો છો. તમે જોઈ લીધું કે કેવી રીતે થોડા જ સમયમાં બની ગઈ ટેસ્ટી અને પૌષ્ટિક સેન્ડવિચ, જે બાળકોથી લઈને મોટા બધાય આનંદથી ખાશે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ખુશ રહો અને હેલ્ધી ખાઓ.